મિત્રો સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 5। તો મિત્રો सूत्र आधारित सीधू नानु सूत्र जो P of E बराबर 0.05 હોય તો E नहीं ની એટલે કે પૂરક ઘટના E नहीं ની શબ્દ આવે એટલે પૂરક ઘટના સમજવું નહીં ની સંભાવના શું છે મિત્રો। તો અહીં મિત્રો આપણે સૂત્રો જોયું તો મિત્રો અને આ પૂછવાની શક્યતા 1 का 2 માર્ક્સ ની અંદર મિત્રો આ ખાલી જગ્યા આવે અથવા 2 માર્ક્સ માં દાખલો ટૂંકો પૂછી શકે મિત્રો। તો P of E બરાબર 0.5 તો ઘટના E માટે જ આપણે જોઈએ तो घटना E माटे जोईए तो सूत्र है P of E प्लस P of E नहीं नी घटना એટલે કે P of E बार અને બરાબર એનો જવાબ મળશે મિત્રો 1 એટલે કે ઘટના E नहीं नी घटना એનો જવાબ બંનેનો સરવાળો જવાબ મળશે 1। હવે મિત્રો આપણે P of E તો આપને આપી દીધું છે રકમની અંદર 0.05 प्लस P of E એટલે કે E બાર નહીં ની ઘટના બરાબર 1। હવે મિત્રો આ 0.5 બરાબર ને ઓલી બાજુ જાય બરાબર છે એટલે કે 1 ની પાછળ જાય તો મિત્રો માઈનસ થાય કારણ કે સ્થાન બદલે મિત્રો તો નિશાની પણ બદલે તો P of E બાર બરાબર 1 માઈનસ 0.05 તેથી P of E બાર બરાબર P of E बार बराबर 1 मांथी 0 पॉइंट आपणे मित्रों बात करवानो न आवडे तो 0.05 आपणे आ रीतना बात करी सकीए। ऊपर काई ना होय तो पॉइंट नीचे ज पॉइंट राखवो अने 0 0 अहींया 0 अहींया 9 अहींया 10 अहींया 5 अहींया 9 0 0 तो 0.95 तो ई नहीं थवानी घटना 0.95 मळशे। ई नहीं नी संभावना बराबर है 0.95 મળશે। દાખલા નંબર 6 દાખલાની શરૂઆત હવે થાય છે મિત્રો। દાખલા નંબર 6 જોઈએ આપણે। એક થેલીમાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે। જો અહીં આપણે સ્પષ્ટ કહી દીધું છે મિત્રો રકમની અંદર જ વાંચવાનું છે કે એક થેલીની અંદર થેલી છે એની અંદર લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે। માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે। જોયા વિના એટલે સંભાવના એટલે કે ગણિતની ભાષાની અંદર સંભાવનાની અંદર યાદચ્છિક રીતે એટલે કે જોયા વિના તેને ખ્યાલ નથી જોયા વિના એક મીઠાઈ બહાર કાઢે છે તો નંબર 1 નારંગી સ્વાદની મીઠાઈ હોય અને લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી। તો અહીંયા તો આપણે ખ્યાલ પડી જ ગયો ઓટોમેટિક કે થેલાની અંદર લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે એમાં નારંગીનો પ્રશ્ન જ નથી આવતો। તો ધારો કે થેલીની અંદર થેલીમાં લીંબુના કુલ મીઠાઈઓની સંખ્યા બરાબર n છે। મૂળાક્ષ ધારી લીધો કે ભાઈ દાખલા તરીકે n છે કુલ મીઠાઈ કેટલી છે એ ખબર નથી। ધારો કે થેલીમાં કુલ મીઠાઈઓની સંખ્યા n છે તો હવે તમે તરત કહેશો તેથી લીંબુના સ્વાદની મીઠાઈઓની સંખ્યા કારણ કે લીંબુના સ્વાદની મીઠાઈ છે નારંગીની છે જ નહીં તો લીંબુના સ્વાદની મીઠાઈ પણ કેટલી થાય મિત્રો જેટલી ધારી હતી આપણે બરોબર છે એટલી બધી લીંબુની જ છે તો મીઠાઈઓની સંખ્યા પણ n સંખ્યા બરાબર n અને નારંગીના સ્વાદની મીઠાઈઓની સંખ્યા નારંગીનો સ્વાદની મીઠાઈની સંખ્યા છે જ નહીં તો 0 લખી નાખો બરાબર છે। એટલે એ વસ્તુ અશક્ય છે કે થેલીની અંદર નારંગીની સ્વાદની મીઠાઈ જ નથી તો નીકળવાનો પ્રશ્ન જ નથી। તો ઘટના એ આપણે જોઈએ તો ઘટના એ નારંગીના સ્વાદની મીઠાઈ હોય થેલીમાં નારંગીના સ્વાદની મીઠાઈ હોય તો નારંગીના સ્વાદની મીઠાઈ હોય મિત્રો તો P of A બરાબર તો નારંગીના સ્વાદની મીઠાઈ છે જ નહીં તો P of A। હવે જેટલા પરિણામ હોય P of A P of B P of C P of D જેટલા પરિણામ હોય એ ઘટના P of A એટલે કે P of A ની સંભાવના તો કે થેલીમાં નારંગીના સ્વાદની મીઠાઈઓ આપણે હમણાં જોયું કે ભાઈ નારંગીના સ્વાદની મીઠાઈઓ કેટલી છે તો કે 0
અને કુલ મીઠાઈઓ તો કે ઉદ્ભવી શકે તે પરિણામો છેદમાં કુલ પરિણામો. તો આ નારંગીના સ્વાદની મીઠાઈઓ 0 છે, તો 0 ના છેદમાં n એટલે કે એનો જવાબ મળશે 0, એટલે કે P of A બરાબર 0. અશક્ય છે આ વસ્તુ. ત્યાર પછી બીજું આપણે જોઈએ મિત્રો, તો ઘટના બી. થેલીમાં લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તો P of B બરાબર ઘટના બી ઉદ્ભવવાના પરિણામો છેદમાં કુલ પરિણામો. સૂત્રો લખવું હોય તમે લખી શકો. ઘટના એ ઉદ્ભવવાના પરિણામો, ઘટના બી ઉદ્ભવવાના પરિણામો છેદમાં કુલ પરિણામો. તો લીંબુના સ્વાદની મીઠાઈઓ મિત્રો આપણે અહીં લખી જ નાખ્યું કે ભાઈ લીંબુના સ્વાદની મીઠાઈઓની સંખ્યા n અને કુલ પણ n, તેથી n ના છેદમાં n અને n ભાગ્યા 1 એટલે 1, તેથી P of B બરાબર એનો જવાબ મળશે મિત્રો આપણે 1. તો મિત્રો આ રીતના ટૂંકા દાખલા હોય છે.